આણંદ અને ખેડા જિલ્લામાં શુક્રવારથી આકાશ વાદળોથી છવાયેલું રહ્યું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ સુધી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ઠંડીમાં થોડી રાહત પણ અનુભવાઈ રહી છે। લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય અંદાજે 4 ડિગ્રી વધુ નોંધાતા ઠંડીની તીવ્રતા ઘટી હોવાનું જોવા મળ્યું છે। ત્યારે હવામાન વિભાગના અહેવાલ મુજબ આણંદ શહેરનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। હવામાં ભેજનું પ્રમાણ 90% જેટલું નોંધાયું છે, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 3.8 કિલોમીટર રહી છે। વિભાગના જણાવ્યા અનુસાર આખા સપ્તાહ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા જોવા મળી રહી છે। પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વ દિશામાંથી ટૂંકાશે અને તેની ઝડપ 5 થી 15 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વાદળછાયા વાતાવરણ અને ઊંચા તાપમાનને કારણે ખેતી અને દૈનિક જીવન પર મિશ્ર અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી પર નજર રાખવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે।